હવે કટ કરીને બીજો કરી નાખજો. કટ કરીને બીજો કરી નાખજો. હવે એક 5 મિનિટ બાપુ લઈશ કે સરકાર લગીને સમાજના ખૂણે ખૂણે આ વાત પોગે, સરકારના કાન લગી અને સરકારની નજરે આ વાત પોગે, એના માટે હું આજે આ સ્ટેજ ઉપરથી બોલીશ. અહીંયા વ્યક્તિગત નહીં પણ કહીશ અને મારા વિડીયોના માધ્યમથી કહીશ કે સાહેબ, જ્યારે અંગ્રેજોની સરકાર હતી ને, હજી 2 દી પહેલા જોયું, સોમનાથ હદમાં સાહેબ 75 ઘર ને 5 મઠ અને એક રખાદાદાનું મંદિર પડ્યું, અમારી આસ્થાનું મંદિર ને એ દાતો જેસીબીનો માર્યો છે અને અમને એ બળતરા થાય, પણ સરકાર છે એટલે અમે એને કઈ નથી શીખતા, પણ એને આજે લાગણી દુભાવી અને કઈ છીએ કે સાહેબ અમારા 75 ઘર પાડી દીધા. એ બાળકો આ 45 ડિગ્રીમાં એ માણસો ક્યાંય એના બાળકોને એની માથે હાડલો ઢાંકીને એના બાળકોને યાર, એના બાળકોને કેવી રીતે ઢાંકીને બેહે છે. ને સાહેબ તમને એટલું કહેવા માંગી છે કે નાના માણસો જે છે ને એની માથે ખાસ નોંધ લ્યો. જે સોમનાથ નથી, સુરતમાં પણ ડેમોલેશન લાવવામાં આવ્યું, હમણાં ભાવનગરમાં લાવવામાં આવ્યું, અને જાજામાં જાજો જો આફત આવતી હોય ને તો ઓલું કહેવાય વરસાદ આવે ને દુબળો માણા હોય ને પહેલા મરે. આ સરકારની આફતમાં પહેલો મારો સમાજના ઝૂંપડા પડે છે સાહેબ, કાયદેસર ઝૂંપડા નથી ને. મારા સમાજમાં અંગ્રેજોએ પણ જગ્યા કાયદેસર નથી આપી, રાજાશાહીએ પણ અમારા સમાજને કાયદેસર જગ્યા નથી આપી, અને આજની લોકશાહી સરકાર છે ને એને અમારા ઝૂંપડાને જેસીબી મારે અને એ માં જે બાળકોને હાડલા ઢાંકીના 45 ડિગ્રીમાં નથી જોયું જવાતું સાહેબ. ક્યાંક અમારો હક આપો, ક્યાંક અમારા ઝૂંપડાનો અધિકાર આપો, ક્યાંક એના છોકરોને હાચવીને એ ઝૂંપડાને રાખી, કે અમને ક્યાંક જગ્યા તો આપો, એનો આશરો કરી. કે આ કોઈને તમને પીડા નહીં હોય, મને એ ઘરે બેઠા બેઠા પીડા થાય કે માવડિયું એની દીકરાઓને કેવી રીતે આવું ગામે ગામે થવાનું છે. એવું ન માની લેતા કે સોમનાથમાં થયું કે સુરતમાં થયું, ગામો ગામ આવી રીતે આપણા સમાજની બહેનો દીકરીઓ માથે આવી રીતની આફત આવશે. એટલે સરકારને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારા સમાજને પહેલા ક્યાંક જગ્યા આપો અને પછી યાર ડેમોલેશન લાવો. આવી રીતે તાત્કાલિક તો અંગ્રેજોય નતા કરતા યાર. એટલે સાહેબ થોડીક અમારી રજૂઆત સાંભળો. અને બેનું દીકરીઓ, પહેલા મેં કીધું એમ કે વરસાદ બહુ મોટો આવે ને તે જે દુબળો માણા હોય